ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે હવે વરસાદ કરતા વધુ ચર્ચા વરસાદની આગાહીને લઈને થઈ રહી છે। એક તરફ પરંપરાગત પદ્ધતિથી વર્ષોથી આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે, તો બીજી તરફ વૈજ્ઞાનિક અભિગમ અને સત્તાવાર ડેટા પર ભાર મૂકતી ગુજરાત રાજ્ય વિજ્ઞાન જાથા છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓને તથ્યહીન ગણાવી અને સવાલ ઉભા કર્યા અને લોકોને આઈએમડી સેટેલાઇટ અને રડાર આધારિત સત્તાવાર માહિતી પર ભરોસો રાખવાની અપીલ કરી। બીજી તરફ અંબાલાલ પટેલનો દાવો છે કે તેમને આગાહીઓથી ખેડૂતોને ફાયદો થાય છે અને જે દિવસે ખેડૂત કહેશે કે આગાહી ઉપયોગી નથી તે દિવસે તેઓ આગાહી કરવાનું બંધ કરી દેશે। આ વિવાદ હવે માત્ર વ્યક્તિગત નિવેદનો સુધી સીમિત રહ્યો નથી, પરંતુ પરંપરાગત જ્ઞાન વિરુદ્ધ આધુનિક વિજ્ઞાનની મોટી ચર્ચામાં પરિવર્તિત થયો છે। સવાલ એ છે કે ખેડૂતો અને સામાન્ય લોકો માટે વધુ વિશ્વસનીય શું, વર્ષોના અનુભવ આધારિત પરંપરાગત જ્ઞાન કે પછી આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ડેટા? અને તેને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। સાથે સાથે હવામાન નિષ્ણાંતો દ્વારા અંબાલાલ પટેલના સમર્થનમાં ઉભા રહેવામાં આવી રહ્યું છે, નિવેદનો આપવામાં આવી રહ્યા છે। પરેશ ગોસ્વામી દ્વારા પણ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે। તેમનું કહેવું છે કે અંબાલાલને પદ્મશ્રીથી સન્માનિત કરવા જોઈએ તેવું પરેશ ગોસ્વામીનું નિવેદન પણ સામે આવ્યું હતું। વર્તારાના કારણે ખેડૂતો ગેરમાર્ગે દોરાય છે તેવો વિજ્ઞાન જાથા તરફથી દાવો કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે હવે અંબાલાલ પટેલ દ્વારા મૌન તોડવામાં આવ્યું છે અને અંબાલાલ પટેલનું કહેવું છે કે જે દિવસે ખેડૂતો કહી દેશે કે તેમને મારી આગાહી કામમાં નથી લાગતી, બિનઉપયોગી થઈ રહી છે, તે દિવસે તેઓ આગાહી કરવાનું બંધ કરી દેશે। આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, વિજ્ઞાન જાથાની ટીકા તમને કેમ વાહિયાત લાગે છે? બિલકુલ બેન, જોવા જઈએ તો અંબાલાલ પટેલ છે, અંબાલાલ કાકા છે, એ તો વર્ષોથી પરંપરાગત જે જ્ઞાન ધરાવે છે એના આધારે આગાહી કરે છે। એની આગાહીના કારણે ખેડૂતોને ઘણો બધો ફાયદો પણ થાય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો જે રીતે હવામાન વિભાગ છે એની ટીમ છે એ પણ ખૂબ સારું કામ કરી રહી છે અને એ જે મિટિયોલોજીના સિદ્ધાંતને આધારે જે કામ કરી રહી, હું પણ વ્યક્તિગત આધુનિક ટેકનોલોજીના આધારે જે પેરામીટરોના આધારે સેટેલાઇટથી પ્રિડિક્શન કરીને આગાહી કરું છું। એટલે હું પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો માણસ છે, પણ એનો મતલબ એ નથી કે જે પરંપરાગત આપણું જે જ્ઞાન છે, આપણું જે દેશી વિજ્ઞાન છે, ખગોળ વિજ્ઞાન છે, એને આપણે અવગણી ન શકીએ। આ જે અત્યારે સેટેલાઇટ અને જે મિટિયોલોજીનો જન્મ થયો એને કોઈ લાંબો સમય નથી થયો, પણ હજારો વર્ષોથી પરંપરાગત જે આ જ્ઞાનના આધારે જેમાં કષ્ટ કાતરા હોય, ગ્રહ નક્ષત્રની સ્થિતિ હોય, પશુ પક્ષીની ચેષ્ટા હોય, બદલી વાક્ય હોય, આ તમામના આધારે હજારો વર્ષોથી આ બધી આગાહી થતી આવે છે ને આ આગાહીને કારણે ઘણા બધા ખેડૂતોને ફાયદો પણ થાય છે। અને મોટા ભાગે ખાસ કરીને જ્યાં સુધી અંબાલાલ કાકાની વાત છે તો અંબાલાલ કાકા છે એમને કોઈ જ પ્રકારનો સ્વાર્થ નથી, એકદમ નિસ્વાર્થ ભાવે જ્યારે ગુજરાતના ખેડૂતોની સેવા કરી રહ્યા છે અને એની આગાહી છે એ પણ મોટા ભાગે સત્યની નજીક હોય છે। અને ત્યારે આવું એક મોટું નામ અંબાલાલ કાકાનું ગુજરાતની અંદર છે ને આ નામનો ફાયદો લઈ અને પોતાનો ચહેરો ચમકાવવા માટે વિજ્ઞાન જાથાના અધિકારીઓ છે એ કહીને કે અંબાલાલ કાકાને વણમાગી સલાહ આપી રહ્યા છે। જે સલાહ છે એ વાહિયાત છે, ખોટી છે, એટલા માટે થઈને અમે એમને ટકોર કરી રહ્યા છે કે આવા ચહેરાને બદનામ ન કરવા જોઈએ। અંબાલાલ કાકાની જે સેવા છે, એમણે જે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે એ સેવા ખરેખર પદ્મશ્રી એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવે એ લેવલની સેવા છે ને એવા વ્યક્તિને, એક સીધા સાદા માણસ વ્યક્તિને કે જે મોટી ઉંમરે પણ પોતાને અત્યારે ઉંમરને કારણે બોલવાની તકલીફ છે છતાં પણ જો એ માણસ છે ગુજરાતના ખેડૂતોની સેવા કરતા હોય અને આવા લોકોની ઉપર કોઈ પ્રહાર કરે ત્યારે એ સાખી લેવામાં ન આવે, એટલા માટે થઈને અમારા બધાએ મેદાનમાં આવવું પડ્યું છે અત્યારે। પરેશભાઈ, રાજ્યમાં ઘણા બધા લોકો અંબાલાલ કાકાની આગાહી પર વિશ્વાસ રાખતા હોય છે અને લોકો તો તેવું પણ કહેતા હોય છે કે અંબાલાલ કાકા આગાહી કરવાનું બંધ કરે તો વરસાદ પણ બંધ થાય અને તે દરમિયાન આવી ટિપ્પણી કરવી તે યોગ્ય ગણાય કે નહીં? બિલકુલ યોગ્ય નથી બેન। એનું કારણ છે કે આજે હવામાન વિભાગ હોય કે મારા જેવા જે ઇન્ડિવિજ્યુઅલ આગાહીકારો છે એમના કરતા પણ આજે ગુજરાતના જે 18,000 ગામ છે અને ગુજરાતની અંદર લગભગ 56 લાખ ખેડૂત ખાતેદાર છે, દરેકના ઘરમાં એક 24 કલાકની અંદર અંબાલાલ કાકાનું સ્ટેટમેન્ટ ન સંભળાયું હોય એવું બનતું નથી। અંબાલાલ કાકા છે એ 56 લાખ ખેડૂતોના પરિવારનો એક હિસ્સો છે, દરેક ખેડૂત છે એમના ઉપર ભરોસો કરી રહ્યા છે। અત્યારે જે આપણે આ ચોમાસું નજીક આવ્યું છે તો ચોમાસા દરમિયાન પોતાના ઘરની અંદર
જ્યારે અંબાલાલ કાકાની આગાહીની એક ચર્ચા થશે, એની વાત થશે અને એની આગાહીના આધારે જ્યારે ખેડૂતો કામ કરતા હોય અને એ કામના આધારે જો ખેડૂતોને ફાયદો થતો હોય ત્યારે કોઈ આવું વાહિયાત સ્ટેટમેન્ટ આપે એ બિલકુલ અયોગ્ય છે. અને ખાસ કરીને જે વિજ્ઞાન જાથા છે એ અમુક કામ સારા પણ કરે છે. આપણે પણ માનીએ કે જે અંધશ્રદ્ધા હોય એમાં આપણે ન માનવું જોઈએ, અંધશ્રદ્ધાથી આપણે દૂર રહેવું જોઈએ. કોઈ અંધશ્રદ્ધામાં માનતા હોય તો એમને આપણે જાગૃત ચોક્કસથી કરવા જોઈએ. એટલે ત્યાં સુધીની વાત બરાબર છે. પણ જે પરંપરાગત વિજ્ઞાનનો વિરોધ કરવો એનો મતલબ એ છે કે આ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઋષિમુનિઓ દ્વારા જે બનાવવામાં આવેલી ખગોળ વિજ્ઞાનની સિસ્ટમ છે એનો વિરોધ કરવો. એટલે આ વિરોધ માત્ર અંબાલાલ કાકાનો નથી, આ વિરોધ છે ભારતીય સંસ્કૃતિનો છે, પરંપરાનો છે. અને ખાસ કરીને ભડલી વાક્ય જે આજથી 1300 વર્ષ પહેલા ભડલી નામનો પરિવાર જે રાજસ્થાનના મેવાડની અંદર થઈ ગયો છે, એ 1300 વર્ષ પહેલા ભડલી વાક્ય નામનું એની પુસ્તક લખેલું છે. એ ભડલી પરિવારે પણ જે 3 પેઢી સુધી આ પુસ્તક લખવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું એમનું પણ અપમાન છે અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. અને વિજ્ઞાન જાથા હંમેશા માટે ભારતીય સંસ્કૃતિનું અપમાન કરતું આવ્યું છે. એટલે એની જે ખોટી પદ્ધતિ છે એની સામે અમારો વિરોધ છે. બાકી તો જે વિજ્ઞાન જાથા છે એ જે રીતે અંધશ્રદ્ધા સામે લડે છે તો એમાં અમારું એને સમર્થન છે. કેમ કે જે સાચી વસ્તુ હશે એમાં ચોક્કસથી અમે સમર્થન આપશું. પણ જ્યારે પરંપરાની વાત હોય, આપણી સંસ્કૃતિની વાત હોય અને જ્યારે સંસ્કૃતિ ઉપર વાર થાય અને આ સંસ્કૃતિ પણ અંબાલાલ કાકા જેવા એક મહાપુરુષે જ્યારે આપણા ગુજરાતની અંદર સાચવીને રાખી હોય, આવા વ્યક્તિનું નામ લઈને જ્યારે એમના ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે દિલથી દુઃખ થાય છે અને ત્યારે અમારે મેદાને આવવું પડે છે. બિલકુલ પરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.